નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને એક પણ અગત્યની ઇન્ફોર્મેશન તમારાથી મિસ ન થઈ જાય. તો મિત્રો શરૂ કરીશું. ક્વેશ્ચન નંબર 1, આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઇંગ્લેન્ડ અને વેલ્સ. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે 2026 માટેનો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ છે એ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાશે. ફોર્મેટની વાત કરી તો ક્રિકેટનું T20 ફોર્મેટમાં યોજાશે અને ટીમની સંખ્યા આની પહેલાં જે યોજાયો હતો એમાં 10 હતી. હવે આવનારો જે યોજાવાનો છે 2026માં એમાં 12 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ જૂન 2026માં યોજાવાની શક્યતા છે. હવે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપણે યાદ રાખીશું. તાજેતરના વિજેતા એટલે લાસ્ટ ટાઈમ જે વર્લ્ડ કપ યોજાયો હતો ત્યારે ન્યૂઝીલેન્ડ દક્ષિણ આફ્રિકાને હરાવી અને પ્રથમ વખત ખિતાબ જીત્યો હતો. 2024નું આયોજન યુએઈમાં કરાયું હતું, જે પહેલાં બાંગ્લાદેશ માટે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. હવે ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ભારતીય ટીમ 2024માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. સૌથી વધુ વખત વિજેતાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા ટોટલ 6 વખત વિજેતા બન્યું છે. આ પણ ખાસ યાદ રાખવું. હવે આઈસીસી મેન્સની વાત કરી તો 2026નું આયોજન ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું અને 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો ગણાય. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 2, ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર SEZ ક્યાં મંજૂર કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ધોલેરા. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર હબ છે એ ટાટા ગ્રુપ અને તાઇવાનની PSMC દ્વારા ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ નખાશે. કુલ રોકાણની વાત કરીએ તો 91,000 કરોડનું ટોટલ રોકાણ કરવામાં આવશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ભારતને ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવવાનો મુખ્ય હેતુ હેઠળ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. હવે ધોલેરા સરની વાત કરીએ તો ભારતનું પ્રથમ અને સૌથી મોટું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટેના હેતુથી સરકાર આગળ વધી રહી છે. હવે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ યાદ રાખજો કે માઇક્રોન કંપની છે એને અમેરિકાની આ કંપની છે, સાણંદમાં ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટની સ્થાપના કરી છે. અને એક CG પાવર કરીને કંપની છે, એને રેનેસાસ જાપાન સાથે મળીને વધુ એક સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપશે. ગુજરાતની પહેલ સેમિકન્ડક્ટર ક્ષેત્રે સમર્પિત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત ભારતનું પ્રથમ એટલે કે ફર્સ્ટ રાજ્ય બની ગયું છે. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3, સાયપ્રસમાં આયોજિત વુમન્સ કેન્ડિડેટ ટુર્નામેન્ટ કોણે જીતી લીધી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, આર વૈશાલી. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે વિજેતા બની ગયા છે આર વૈશાલી, ભારતીય ગ્રાન્ડ માસ્ટર છે. સ્થળની વાત કરી તો કે સાયપ્રસ ખાતે આયોજિત કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટ. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ થઈ ગયા છે હવે, કેમ કે ફિડે કેન્ડિડેટ જીતી ગયા એટલે હવે ટાઇટલ માટે જે હાલના વર્લ્ડ ચેમ્પિયન છે એને તેઓ ચેલેન્જ કરશે. અને વૈશાલીની સિદ્ધિ એ છે કે રમેશ બાબુ પ્રજ્ઞાનંદાની મોટી બેન છે અને વિશ્વમાં પ્રથમ વખત ભાઈ બહેનની જોડી જેમને કેન્ડિડેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હોય એવું પ્રથમ વખત બન્યું છે. હવે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ પણ યાદ રાખજો કે ફિડે જે છે એનું હેડક્વાર્ટર લોઝેન સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે અને આંતરરાષ્ટ્રીય ચેસની સૌથી મોટી સંસ્થા છે. ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો વિશ્વનાથન આનંદ હતા અને ભારતના પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટરની વાત કરીએ તો કોનેરુ હમ્પી આવશે. તાજેતરના ટ્રેન્ડ મુજબ ભારત અત્યારે ચેસમાં વિશ્વનું પાવર હાઉસ બની રહ્યું છે, જેમાં ગુકેશ ડી, પ્રજ્ઞાનંદા, વૈશાલી, નિહાલ સરીન, અર્જુન ઇરિગાઈસી આવા બધા નામો ખૂબ જ પ્રતિષ્ઠિત છે. હવે પરીક્ષા માટેની ટીપ જોઈ લેશું. જીપીએસસી અથવા અન્ય ક્લાસ 3માં પૂછાઈ શકે કોઈ પણ ખેલાડીનું નામ, તેઓ કઈ રમત સાથે જોડાયેલા છે. તો દિવ્યા દેશમુખનું નામ પણ યાદ રાખજો, જે એક મહિલા છે અને ચેસ ખેલાડી છે. આ ટુર્નામેન્ટના વિજય સાથે ભારતનું નામ ફરી એકવાર વૈશ્વિક સ્તરે રોશન થઈ ગયું છે. તો ખાસ યાદ રાખજો. હવે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 4, PM નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ભૈરવેશ્વર મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કર્ણાટક. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈશું. હવે સ્થળની વાત કરીએ તો આદિ ચૂચના નંદગીરી મહાસંસ્થાન મઠ, માંડ્યા જિલ્લો, કર્ણાટક અને 15 એપ્રિલ 2026ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આનું મહત્વ એ છે કે પરમ પૂજ્ય શ્રી 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 ડૉક્ટર બાલ ગંગાધરનાથ મહાસ્વામીજી 71માં પીઠાધીશ્વરના સ્મારક તરીકે આની સ્થાપના કરવામાં આવી છે. હવે વિશેષતા એ છે કે જ્વાલાપીઠની મુલાકાત લીધી હતી નરેન્દ્ર મોદીએ અને શ્રી કાલ ભૈરવ મંદિરમાં પણ પૂજા કરવામાં આવી હતી. સાંસ્કૃતિક સંદર્ભની વાત કરીએ તો 2000 કરતાં પણ વધારે વર્ષ જૂનો ઇતિહાસ છે અને નાથ સાથે જોડાયેલા મહત્વના કેન્દ્રો અહીં આવેલા છે. તો ખાસ યાદ રાખજો. હવે મિત્રો આ મંદિરની ચર્ચા તો આપણે કરી લીધી. કર્ણાટક રાજ્યમાં હાલમાં આ સિવાય સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ ગયો. ગુજરાતના વેરાવળ ખાતે જાન્યુઆરી 2026માં 1000 વર્ષ પૂર્ણ થયા એની ઉજવણી કરવામાં આવી હતી. હવે એક સંપ્રતિ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ગુજરાતના ગાંધીનગર ખાતે. માર્ચ 2026માં કોબા તીર્થ ખાતે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને મેટ્રો ફેઝ 2ની વાત કરીએ તો ગુજરાતના ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર સુધીની સેવા શરૂ કરી દેવામાં આવી છે. તો આ અગત્યના ઉદ્ઘાટન હતા, જે ખાસ યાદ રાખજો, તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં જીકેના પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે છે. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 5, પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અજીત કુમાર મોહંતી. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આજે અજીત કુમાર મોહંતી છે, ડૉક્ટર અજીત કુમાર મોહંતી હાલમાં પરમાણુ ઉર્જા પંચ
AECના અધ્યક્ષ અને પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે કાર્યરત છે. હવે બાર્ક એટલે કે ભાભા પરમાણુ અનુસંધાન કેન્દ્ર છે, ત્યાંના તેઓ ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે, એટલે નામ ખાસ યાદ રાખજો. હવે પરીક્ષાલક્ષી અમુક મુદ્દાઓ આપણે જોઈ લેશું. આ જે પંચ છે એની સ્થાપના 3 ઓગસ્ટ 1948ના રોજ મુંબઈના મહારાષ્ટ્ર ખાતે કરવામાં આવી હતી અને એના જે પ્રણેતા પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર હોમી જહાંગીર ભાભા, ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે જેમને ઓળખાય છે. આ વિભાગ સીધો વડાપ્રધાન PMOના હેઠળમાં કાર્ય કરે છે, તો યાદ રાખજો. આ સિવાયના અમુક અગત્યના પરમાણુ રિલેટેડ પાવર પ્લાન્ટ છે, એને પણ આપણે એક્ઝામ માટે યાદ રાખશું. આખા ભારતના છે. કાકરાપાર, ગુજરાત, તાપી જિલ્લો, અહીં 700 મેગાવોટ સ્વદેશી રિએક્ટર પૂર્ણ ક્ષમતા સાથે કામ શરૂ કર્યું છે. તારાપુરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં આવેલું છે અને ભારતનો પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ છે. કુડનકુલમ, તમિલનાડુ, રશિયાના સહયોગથી ભારતનો સૌથી મોટો પ્લાન્ટ છે. અને એક કેગામાં છે જે કર્ણાટકમાં આવેલો છે. એક નરોરા છે જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે. એક કલ્પકમ, તમિલનાડુ, મદ્રાસ એટોમિક પાવર સ્ટેશન છે. રાવત ભાટા, રાજસ્થાનમાં પણ આવો જ એક પાવર પ્લાન્ટ કાર્યરત છે. ભારતનો લક્ષ્યાંક 2031-32 સુધીમાં પરમાણુ ઉર્જા ક્ષમતા વધારી અને 22,480 કરવાનો છે. સ્વદેશી ટેકનોલોજી, ભારત હવે 700 મેગાવોટના પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર્સ જાતે બનાવી રહ્યું છે, જે આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે. તો મિત્રો આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, ઇસ્માઇલ ઓમર ગુએલેહ કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જીબુતી. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. સૌથી લાંબો કાર્યકાળ રહ્યો. 1999થી જીબુતીના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ આફ્રિકાના સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા નેતાઓ પૈકીના એક છે. તાજેતરની ચર્ચા મુજબ જીબુતીએ તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં લાલ સમુદ્રમાં ચાલી રહેલી હિલચાલ અને દરિયાઈ સુરક્ષા બાબતે જીબુતીની ભૂમિકા મહત્વની બની છે. ભારત સાથે સંબંધ. 2017માં રાષ્ટ્રપતિ ગુએલેહે ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન તેના ઓપરેશન રાહત યમનમાંથી ભારતીયોને બચાવવા દરમિયાન જીબુતીએ આપેલા સમર્થન બદલ આપવામાં આવ્યું હતું. હવે એક્ઝામ રિલેટેડ અમુક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, એ પણ યાદ રાખજો. હવે મિત્રો રાજધાની એની જીબુતી સિટી છે. ચલણની વાત કરીએ તો જીબુટીયન ફ્રેન્ક છે. વ્યૂહાત્મક મહત્વ, તે બાબ અલ મંડેલની સામુદ્રધની પર સ્થિત છે, જે રાતા સમુદ્ર અને એડનની ખાડીને જોડે છે. સ્થાનની વાત કરીએ તો તે આફ્રિકાના પૂર્વી કિનારે છે. હોર્ન ઓફ આફ્રિકા વિસ્તારમાં આવેલો દેશ છે. હવે લશ્કરી બેઝની વાત કરીએ તો જીબુતી એકમાત્ર એવો દેશ છે જ્યાં અમેરિકા, ચીન, ફ્રાન્સ અને જાપાન જેવા દેશોના લશ્કરી મથકો આવેલા છે. હવે અન્ય વિકલ્પો હતા. સોમાલિયા, તો એના હસન શેખ મોહમ્મદ છે રાષ્ટ્રપતિ. એરિટ્રિયા હતા, એ ઈસાઈ આમ ઓફ વર્કી છે. કેન્યા હતા તો વિલિયમ રૂટો છે. આ પણ ખાસ યાદ રાખજો. તો મિત્રો હવે આગળ વધીશું. એશિયાનો સૌથી મોટો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોર ક્યાં બનશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભારત. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. એશિયાનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોર ભારતમાં બનવા જઈ રહ્યો છે. જે સ્થળની વાત કરીએ તો દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે રાજાજી નેશનલ પાર્ક વિસ્તારમાં બનશે. લંબાઈની વાત કરીએ તો અંદાજે 12 કિલોમીટર એશિયાનો સૌથી લાંબો રહેશે. આ શેના માટે બનાવવામાં આવી રહ્યો છે? તો વન્યજીવોનું મુક્ત સંચરણ, રોડ અકસ્માત ઘટાડવા, હાથી, વાઘ, દીપડા વગેરેને સુરક્ષિત બનાવવા માટે. વિશેષતાની વાત કરીએ તો અંડરપાસ વ્યવસ્થા અને હાઈવે પ્રોજેક્ટનો મુખ્ય ભાગ રહેશે. તો હવે પરીક્ષાલક્ષી અન્ય વિગતો પણ જોઈ લેશું. ગણેશપુર દેહરાદૂન સેક્શન. આ પ્રોજેક્ટ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવેનો એક ભાગ છે, જે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને જોડે છે. પર્યાવરણ સુરક્ષાની વાત કરીએ તો આ પ્રોજેક્ટમાં એશિયાનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ માટેનો 12 કિમીનો એલિવેટેડ હાઈવે સામેલ છે. હવે મુસાફરીમાં ઘટાડો. પહેલા દિલ્હીથી દેહરાદૂનમાં 6 કલાકનો ટાઈમ લાગતો હતો, જે હવે માત્ર 2.5 કલાકમાં પૂર્ણ થશે. તો મિત્રો હવે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 8, સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ કયા રાજ્યમાં શરૂ થયો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગુજરાત. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો ખેલાડીઓના ડીએનએ જીનોમમાં પૃથ્થકરણ દ્વારા કુદરતી ક્ષમતા જાણવા માટે, જેમ કે દોડવું અને સહનશક્તિ, એના માટેના ઉદ્દેશ્યથી આ શરૂ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ. અમલીકરણની વાત કરીએ તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આનું અમલીકરણ કરવામાં આવશે. આ પ્રોગ્રામથી ફાયદાઓ શું થશે? તો યોગ્ય રમતની પસંદગીમાં મદદ મળશે, ઈજાઓ ઘટાડવામાં પણ મદદ મળશે અને વ્યક્તિગત ડાયટ અને ટ્રેનિંગ ચાર્ટ માટે પણ ખૂબ જ અગત્યનો રહેશે. તો ક્વેશ્ચન જે પરીક્ષા માટે અગત્યના મુદ્દાઓ જોઈ લેશું કે શક્તિ દૂત યોજના છે. ગુજરાત સરકારની આ યોજના આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતી શકે તેવા ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. ખેલ મહાકુંભની વાત કરીએ તો ગુજરાતમાં તાજેતરમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રાજ્યભરમાંથી લાખો ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ યુનિવર્સિટીની વાત કરી તો ગુજરાતમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી આવેલી છે. દેસલપર, કચ્છ ખાતે રમતગમત ક્ષેત્રે ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે કાર્યરત છે. તો મિત્રો આગળ વધીશું. નાણાકીય વર્ષ 2026માં ભારતનો ટોચનો વેપારી ભાગીદાર કોણ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ચાઇના. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. ભારતના ટોચના વેપારી ભાગીદારોની વાત કરીએ તો પહેલા નંબર ઉપર ચાઇના છે, બીજું અમેરિકા અને ત્રીજા નંબરે UAEનો સમાવેશ થાય છે. તો હવે આપણે પરીક્ષા માટે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું. હવે ટ્રેડ ડિફિસિટ એટલે કે વેપાર ખાધ. ભારત અને ચીન વચ્ચેના વેપારમાં ભારત વેપાર ખાધ ધરાવે છે, કારણ કે ચીન પાસેથી આયાત વધારે કરવામાં આવે છે અને નિકાસ ઓછી કરવામાં આવે છે. નિકાસમાં પ્રથમ ક્રમે જો એક્ઝામમાં પૂછવામાં આવે તો આન્સર આવશે અમેરિકા, કેમ કે આપણે સૌથી વધારે નિકાસ અમેરિકાને કરીએ છીએ. અને FDI વિદેશી સીધું રોકાણની વાત કરી તો ભારતમાં સૌથી વધુ FDI લાવતા દેશમાં મોરેશિયસ અને સિંગાપુર મોખરે છે. તો આ યાદ રાખી લેજો, જીકેના પ્રશ્ન તરીકે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો ચાલો મિત્રો હવે આગળ વધીશું. વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી,
17 એપ્રિલે. તો ચાલો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે વર્લ્ડ હિમોફિલિયા દિવસ 17 એપ્રિલે ઉજવવામાં આવે છે. એનો ઉદ્દેશ્ય શું છે? તો કે જાગૃતિ લાવવી અને લોકોને એના વિશેનું શિક્ષણ આપવું. પરિવાર અને દર્દીને પણ સપોર્ટ આપવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આની શરૂઆત 1889માં ફ્રેન્ક સ્નાબેલના જન્મદિવસે નિમિત્તે કરવામાં આવી હતી, જે WFHના સ્થાપક છે. 2026ની થીમની વાત કરીએ મિત્રો, તો ઇક્વિટેબલ એક્સેસ ફોર ઓલ, રેકોગ્નાઇઝિંગ ઓલ બ્લીડિંગ ડિસઓર્ડર્સ, તમામ માટે સમાન પહોંચ, તમામ રક્તસ્રાવ વિકારોની ઓળખ, એ 2026ની થીમ રાખવામાં આવી છે. હવે પરીક્ષાલક્ષી વિગતો જાણીશું. હવે હિમોફિલિયા છે શું? રુધિર ગંઠાવાની પ્રક્રિયા. આ એક આનુવંશિક જેનેટિક રોગ છે, જેમાં શરીરમાં લોહી ગંઠાવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને થતી નથી. પરિણામે નાની ઇજામાં પણ વધારે રક્તસ્રાવ થાય છે. આને શાહી રોગ પણ કહેવામાં આવે છે, રોયલ ડિસીઝ, કેમ કે બ્રિટનના મહારાણી વિક્ટોરિયા આ રોગના વાહક હતા અને તેમના પરિવારમાં આ રોગ જોવા મળ્યો હતો. હવે બે પ્રકારના હોય છે, એક હિમોફિલિયા એ અને એક હિમોફિલિયા બી. હિમોફિલિયા એ છે ફેક્ટર VIIIની ઉણપથી થાય છે, જ્યારે બી છે એ ફેક્ટર IXની ઉણપથી થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO આ દિવસની ઉજવણીમાં સહભાગી થાય છે. સામાન્ય રીતે રોગ પુરુષમાં વધુ જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓ મોટે ભાગે તેની વાહક હોય છે. ભારતમાં પણ હિમોફિલિયા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર હોવાથી સરકાર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત તેની મફત સારવાર પૂરી પાડવામાં આવે છે. તો આ પણ મિશનનું નામ ખાસ યાદ રાખજો. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમને ડેઇલી કરંટ અફેરમાં ફાયદો થયો હોય તો આ વિડીયોને એક લાઇક અચૂકથી આપજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવજો. જો તો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એને આ વિડીયો જરૂરથી શેર કરજો. જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને આવનારી તમામ અપડેટ આપને મળતી રહે. તો ધન્યવાદ.